નમસ્કાર સળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોટન કોમોડિટીની આપણે માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક દ્વારા. એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે છે આપણે ભાગની શરૂઆત કરીએ. અને ભાગ સારા લાગતા હોય તો ભાગને લાઈક અવશ્ય કરવો. કપાસની અંદર થોડું આપણે કરેક્શન સવારે છે કોટન અમેરિકન વાયદા ઉપર જોવા મળતું હતું અને એના લીધે છે ઘણા ચેનલોની અંદર છે આપણને મંદીની ચર્ચાઓ જોવા મળી. કપાસની અંદર ઢીલાશ, કપાસમાં મંદી, આ તમામ ચર્ચાઓ ચાલુ થઈ ગઈ. એટલે થોડી ઘણી છે બજાર છે દબાણમાં જોવા મળશે. તો મંદી વાળા તો તૈયાર બેઠા છે અને મંદી કરાવવા માટે છે અત્યારે હાલ જે સક્રિય લોકો જે હોય છે એ ખાસ કરીને મંદીની ચર્ચાઓ તરત ચાલુ કરી દેતા હોય છે. એટલા માટે સવારમાં વહેલા ભાગની અંદર જ આપણે ચર્ચા કરી હતી કે કપાસ બજાર ઉપર છે આપણે વધારે પડતો અસર છે વિદેશ વેધનો જોવા નહીં મળે. વિદેશ વેધની અંદર કરેક્શન જોવા મળે છે. સટ્ટાકી જે આપણને બ્રેક લાગેલી હતી એના સામે આપણા સ્થાનિક પરિબળો મજબૂત જોવા મળતા હતા, કારણ કે વેચવાલીમાં કંટ્રોલ ખેડૂતો દ્વારા જોવા મળતો હતો. દેશની અંદર અલગ અલગ રાજ્યોમાંથી આપણે ઘાસડીનો રિપોર્ટ પણ સવારે રજૂ કર્યો હતો. 90,000 માઇન્ડ ઘાસડી છે થતી હતી પર ડે. આપણે જોઈએ તો 28 ફેબ્રુઆરી વેચવાલીનું પ્રમાણ જ ઘણું બધું ઘટેલું અલગ અલગ રાજ્યોમાં જોવા મળે છે. અને જીનિંગ મિલો દ્વારા છે 70% એવો અત્યારે હાલ માહોલ ઉભો છેલ્લો છે કે એક ગાડી બે ગાડી કપાસ, જ્યાં 5-6 ગાડી કપાસ જે ડેલી જીનિંગ મિલોમાં જતો હોય છે એમાં 1 થી 2 ગાડી માઇન્ડ કપાસ એને મળે છે. હવે 30% વિસ્તાર એમાં પણ એવો છે કે જ્યાં જીનિંગ મિલો કરતા છે વેચવાલીનું પ્રમાણ વધારે હોય, અથવા તો ખેડૂતો એવું કહી રહ્યા છે કે 30% વિસ્તારોમાંથી છે ઊંચા ભાવની માંગણી જોવા નથી મળતી, અથવા તો ગામડે વેપારીઓ આવતા ઓછા જોવા મળે છે, અથવા તો માંગણી છે ઓછી જોવા મળે છે અને ઊંચા ભાવ ઓછા આપવામાં આવે છે. એટલે કે જે ભાવ છે આપણે 1500 થી 1600 રૂપિયા કે 1600 ઉપરના અલગ અલગ યાર્ડોમાં જોવા મળે છે. તો એ ભાવ છે અત્યારે ગામડે છે અમુક 30% વિસ્તાર એવો છે કે જ્યાંથી કોમેન્ટો આવી રહી છે કે ત્યાં 1550 સુધી માંડ ઊંચામાં બજાર આપવામાં આવે છે અને ભાવ છે વધારે પડતા વધારતા નથી, દબાવીને ખરીદી કરતા જોવા મળે છે અને ગ્રાહકી છે ઓછી જોવા મળે છે વેપારીની. તો એવા વિસ્તારોમાં કેમ તેજી નથી જોવા મળતી, અથવા તો કેમ તેજી એટલી બધી નથી થતી, એ માત્ર ત્યાંના એસોસિએશન ઉપર જીનિંગ મિલોનું એસોસિએશન કેવું છે, અથવા તો જીનિંગ મિલો એવા વિસ્તારની અંદર કાર્યરત ઓછા હોય, અથવા તો ઓછા જીનિંગ મિલો ત્યાં બનેલા હોય, એના અલગ અલગ કારણો ઘણા બધા હોઈ શકે છે. પણ એકંદરે જોઈએ તો અત્યારે હાલ જે તેજીનો માહોલ છે ત્યાં તેજી કેમ કપાસના ભાવ ઉપર જોવા નથી મળતી વધારે પડતી, એ અત્યારે હાલ જોઈએ તો એ વિસ્તારના ખેડૂતો જો ભાગ જોતા હોય તો ખાસ કોમેન્ટ કરો કે કારણો ક્યાં જવાબદાર છે તમારા વિસ્તારોમાં. અને સવારના ભાગમાં કપાસના ભાવની ચર્ચા નથી કરવામાં આવી. તો અત્યારે હાલ આપણે કપાસના ભાવની ચર્ચા કરીએ તો એક મણે છે આપણે 1300 રૂપિયાથી લઈ જનરલ કેટેગરીમાં છે ભાવ આપણે 1450 રૂપિયા સુધી ઊંચામાં આરામથી છે આપણે જનરલ કેટેગરીમાં એક મણના ભાવ જોવા મળ્યા હતા. એવી રીતના એવન સુપર 4G સારા ઉતારાવાળા કપાસની વાત કરીએ તો એમાં સારી ક્વોલિટીમાં ભાવ છે આપણને 1450 રૂપિયાથી લઈને 1650 રૂપિયા સુધી છે આપણે ઘણા બધા વિસ્તારોમાં બજાર જોવા મળ્યું. એમાં કોઈ મોટો ઘટાડો નથી જોવા મળ્યો. અમુક યાર્ડોની અંદર છે આપણે થોડું દબાણ જોવા મળ્યું હતું. બાકી છે આપણે 70% વિસ્તારની અંદર છે મજબૂત સ્થિતિ કપાસની અંદર બનેલી જોવા મળી હતી અને માલ સામે છે પુરવઠા સામે છે વેચાણ સામે છે આપણને ભાવ આપવામાં મજબૂત સ્થિતિ બનેલી હતી, કારણ કે વેચવાલી જ્યાં વિસ્તારમાં ઓછી છે એવા યાર્ડની અંદર છે ભાવ સુધર્યા હતા અને જ્યાં વેચવાલીનું પ્રમાણ આજે થોડું વધ્યું હોય ત્યાં થોડો ભાવ છે આપણે 5-10 રૂપિયા દબાણમાં જોવા મળતો હતો. બાકી એકંદરે સુધારાની ચાલ જોવા મળી હતી અને 1700 ઉપર પણ એન્ટ્રીઓ આજે પણ આપણને અમુક યાર્ડોની અંદર જોવા મળ્યા ભાવ ઊંચા આપણને. એટલા માટે જ્યારે બજારમાં કાંઈ પણ વધારે પડતો ફારફેર જોવા મળતો હોય તો ભાગ છે અમારો એ ટાઈમે વહેલા આવી જતો હોય છે અને ટાઈમથી પહેલા આવી જતો હોય છે, કારણ કે મંદી અને નબળા સમાચારોનો પાર નથી રહેતો. એ પહેલા ચિંતામાં વધારો ખેડૂતોનો થાય એ પહેલા છે ભાગ રજૂ બને એટલો વહેલો ત્યારે રજૂ કરવામાં આવતો હોય છે. અત્યારે હાલ જોઈએ તો આપણે આઈસી કોટન ફ્યુચર્સની વાત કરીએ તો આપણે જે આઈસ ફ્યુચર્સમાં છે અત્યારે 100 સેન્ટ ઉપર એટલે કે 100.17 સેન્ટના ભાવ 0.91%ની મામૂલી મંદી જોવા મળે છે. કરેક્શન જે વધારે પડતું જોવા મળતું હતું એમાં થોડો આપણે સુધારો જોવા મળે છે. વાયદાની અંદર છે 99.52 સેન્ટના છે તળિયાના ભાવ જોવા મળ્યા હતા. ફરીથી વાયદાની રેન્જ છે અત્યારે સારી બનેલી છે અને રિકવર વાયદો છે આપણને થતો જોવા મળે છે. પણ એકંદરે સવારના ભાગમાં અને કાલના ભાગમાં પણ આપણે કહ્યું હતું કે સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડા જેવા આવશે એના ઉપર છે વાયદાની રેન્જ આપણને 93-94 સેન્ટ નીચે પણ જોવા મળી શકે છે અને આપણને 108 સેન્ટ ઉપર પણ વાયદાની રેન્જ છે આપણને જોવા મળી શકે છે. એના ઉપર ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે આપણે બેરિશ બુલિશ વાયદાની અંદર છે આપણે કેવું કરેક્શન જોવા મળે છે, કેવી તેજી જોવા મળે છે, એની ટેકનિકલ અને ફંડામેન્ટલ બંને માહિતી ઉપર છે અમે વારંવાર છે તમને રિપોર્ટની અંદર સમજાવતા હોઈએ છીએ અને એ પ્રમાણે સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડા છે આપણે સાંજના રિપોર્ટમાં ત્રીજા ભાગની અંદર છે રજૂ કરવામાં આવશે અને એ ખાસ તમામ ખેડૂત મિત્રોનો ત્રીજો ભાગ જોઈ લેવો અને એના ઉપર જ અમેરિકન કોટન વાયદો છે ચાલતો આપણે જોવા મળશે. અને એ પ્રમાણે જોઈએ તો વિદેશ વાયદાને આધારિત છે ઘરેલું બજાર ઉપર ડાયરેક્ટ તેજી નથી જોવા મળી, એમ ડાયરેક્ટ છે આપણે ઘટાડો પણ નહીં જોવા મળે, કારણ કે સ્થાનિક પરિબળ મહત્વના બનશે અને એ પ્રમાણે છે આપણી બજારો છે મહત્વનો પલ્લુ ઉપર છે ટકેલી જોવા મળે છે, કારણ કે મહત્વના પલ્લુ આગળ આપણે જણાવ્યા છે ઘણા બધા રિપોર્ટની
ની અંદર વારંવાર એની ચર્ચાઓ કરીએ છીએ, એના ઉપર છે બજાર આપણી તેજીમાં જોવા મળે છે. નહીં કે વિદેશ વાયદા ઉપર તેજી મંદી વારંવાર છે આપણે વધારો ઘટાડો છે, ઊંચા નીચા ભાવ છે આપણે વારંવાર જોવા મળે. કારણ કે આજે કપાસિયા બજારે 40 રૂપિયાના સુધારા સાથે છે આપણે 2 દિવસથી છે મજબૂત કપાસિયા બજાર જોવા મળે છે. એના આધારિત છે કપાસને વધારે ટેકો એનો જોવા મળે છે. એના લીધે છે આજે કરેક્શન જોવા નથી મળતું. જોઈએ તો કોટન માર્ચ વાયદાની આપણે ચર્ચા કરીએ તો આપણને એમાં ઓપનિંગ સપાટી 62,400 ની બતાવવામાં આવી હતી. તળિયાની સપાટી છે 62,000 રૂપિયાની બતાવવામાં આવી. ફરીથી વાયદાની અંદર છે દિવસ દરમિયાન છે રિકવર વાયદો જોવા મળે છે. 62,600 ની મથાળાની સપાટી બતાવવામાં આવી. વાયદો અત્યારે રનિંગ છે 62,480 રૂપિયાની સપાટી ઉપર 340 રૂપિયાનો અત્યારે હાલ આપણે ઘટાડો જોવા મળે છે. 0.54% ની મંદી જોવા મળે છે. વાયદાની અંદર છે આપણે મંદી વધારે જોવા મળતી હતી. ફરીથી આપણે સાંજના સેશનમાં છે આવતા વાયદાની અંદર રિકવરી જોવા મળી અને 340 રૂપિયાનો મૂળભૂત ઘટાડો છે આપણે અત્યારે હાલ છે જોવા મળે છે. એવી રીતના મે વાયદાની થોડી માહિતી લઈએ તો ઓપનિંગ સપાટી 64,380 રૂપિયાની બતાવવામાં આવી. વાયદાની અંદર તળિયાની સપાટી છે ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં 64,380 રૂપિયાની તળિયાની સપાટી બતાવવામાં આવી. ઊંચા મથાળાની દિવસ દરમિયાન સપાટી 64,880 રૂપિયાની બતાવવામાં આવી. વાયદો આગલા દિવસે 65,440 રૂપિયા બંધ થયો હતો અને વાયદાની અંદર છે રેન્જ છે આપણને સારું એવું છે સવારમાં ઘટાડા તરફથી જોવા મળી હતી અને ઘટાડો ઘણો બધો જોવા મળતો હતો, પણ ફરીથી 500-700 રૂપિયા રિકવર કરીને 740 રૂપિયાનો ઘટાડો છે અત્યારે જોવા મળે છે અને નોંધની 1.13%ની મંદી સાથે આપણે 64,700 ના લેવલે છે વાયદો અત્યારે ચાલતો જોવા મળે છે. પણ લગભગ હજી પણ સાંજ સુધીમાં છે, સાંજના ભાગમાં પણ આપણે થોડી એની માહિતી લઈશું અને થોડું એમાં કરેક્શન હજી પણ છે આપણને ઘટતું જોવા મળશે અને સુધારાની ચાલ છે થોડી આપણને સાંજ પડતા છે જોવા મળી શકે છે. જોઈએ વધારે સાપ્તાહિક આંકડા છે આપણે કેવા જોવા મળે છે ને એ પ્રમાણે છે ત્રીજા ભાગની અંદર છે આપણે માહિતી લઈને ફરી હાજર થઈશું. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને ચિંતા નથી કરવાની, તમારું ડિસિઝન ખુદને લેવાનું છે તમારે. હું રામભાઈ ફરીથી હાજર થાવ છું તમારી સામે ભાગ 3 ની અંદર. જે ખેડૂત મિત્રો નવા હોય છે એમને સબસ્ક્રાઇબ કરે, ભાગને લાઈક અવશ્ય કરો. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.